विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 6 વિષય આપણો નવો છે, ભાષા આપણી નવી છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણી જ ભાષાઓથી પરિચિત છીએ। એમાંય ગુજરાતી ભાષા આપણી માતૃભાષા, હિન્દી આપણી રાષ્ટ્રીય ભાષા અને અંગ્રેજી ભાષા આપણી પ્રિય ભાષા। તો આ ભાષાથી આપણે પરિચિત છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે સંસ્કૃત ભાષા સાંસ્કૃતિક સૌથી જૂનામાં જૂની ભાષા હોય તો એ આપણી સંસ્કૃત છે। સર્વ ભાષાઓની જનની માતા આપણી સંસ્કૃત ભાષા। સંસ્કૃત ભાષામાંથી જ કેટલાક શબ્દો લેવામાં આવેલા છે આ બધી જ ભાષાઓમાંથી, પણ સંસ્કૃત ભાષાના જે શબ્દો છે ને એમાંથી કેટલાક શબ્દો મલયાલમ, તેલુગુ, કન્નડ, આ બધી જ ભાષાઓ, ગુજરાતી, બધી જ ભાષાઓમાંથી અમુક શબ્દો સંસ્કૃતમાંથી લેવામાં આવેલા છે। સંસ્કૃત ભાષાની લિપિ દેવનાગરી લિપિ, જે અગાઉ આપણે સમજી ચૂક્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આપણા અંગોને સંસ્કૃતમાં સમજવાના છે। અંગ્રેજીમાં તો આપણને ખબર છે કે આઈસ એટલે આંખ થાય, પણ આપણને સંસ્કૃતમાં ખબર નથી કે આંખ એટલે શું કહેવાય। તો એ અંગોને આપણે સમજીશું। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણો પહેલો પાઠ સંસ્કૃતનો છે મમ અંગાની। મમ અંગાની એટલે મારા અંગો। વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં આપણે અંગોને સમજવાના છે। પાઠ્યપુસ્તકમાં તમને સરસ મજાનો એક દોરેલો છે, ચાલો જુઓ। અંગો એમાં પહેલા મેં તમને કહ્યું આંખ, બરોબર। આંખને શું કહેવાય સંસ્કૃતમાં? તો આંખ એટલે નેત્રમ। આપણે પહેલા આંખને દોરીશું અને પછી અંગને સમજીશું સંસ્કૃતમાં। મમ એટલે મારા, અંગાની એટલે અંગો। વિદ્યાર્થી મિત્રો, અંગો આમ તો બધાના સરખા જ છે, પણ તમે નાના હોય એટલે તમારા અંગો નાના, મોટા હોય એટલે ધીમે ધીમે મોટા થાય। બે આંખો, બધાને બે જ આંખો છે, બરોબર। અપવાદરૂપ કોઈને 3 હોય, પણ ખાસ કરીને વધારે તો બધાને એક જ નાક છે, કોઈને 2 નાક નથી। આ રીતે અંગોથી આપણે પરિચિત છીએ અંગ્રેજીમાં, પણ આપણને સંસ્કૃતમાં અંગો ખબર નથી। મમ અંગાની, અંગાની એટલે અંગો, મારા અંગો। ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આંખ, બરોબર। આંખ, નેત્રમ, નેત્રમ એટલે આંખ। ચાલો હવે આગળ આપણે જોઈએ નાક। નાક એટલે નાસિકા। ચાલો આપણે નાક જોઈએ। નાકને સંસ્કૃતમાં નાસિકા કહેવાય। નાસિકા એટલે નાક। વિદ્યાર્થી મિત્રો, કેવી રીતે યાદ રાખીશું? આંખ ઉપર આંગળી મૂકીશું અને બોલીશું સંસ્કૃતમાં નેત્રમ, બરોબર। નાસિકા એટલે આપણને યાદ રહેશે। બીજું, આ જેટલા શબ્દો હું સંસ્કૃતમાં સમજાવું છું એ
તમારે એક શબ્દ 5 વાર લખવાનો છે અને મોઢે કરવાનો છે. બરોબર? 5 વાર લખવાનો અને મોઢે કરવાનો છે, કારણ કે આ પૂછાય છે. ચાલો, નાસિકા એટલે નાક. ચાલો, હવે આપણે આંખ જોયું, નાક જોયું, હવે જોઈએ કાન. બરોબર? કાનને સંસ્કૃતમાં કહેવાય કર્ણઃ. કર્ણઃ એટલે કાન. કર્ણઃ એટલે કાન. વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ રીતે દોરીને જ લખવાનું છે. જેને પણ નથી આવડતું એ ખાલી અહીંયા શબ્દ ચોરસમાં લખે, ગુજરાતી અને સંસ્કૃત. કારણ કે અંગો આ રીતે તમને પરીક્ષામાં પૂછાય છે. તમને ચિત્રો આપેલા હશે અને તમને ઓપ્શનમાં પૂછાઈ શકે, તો તમને આવડવું જોઈએ. 3 અંગો સમજીએ આપણે વિદ્યાર્થી મિત્રો. ચાલો, નેત્રમ, નાસિકા, કર્ણઃ. નેત્રમ, નાસિકા, કર્ણમ. કર્ણઃ કહેવાય, કર્ણમ નહીં. ચાલો, હવે આગળ કપાળ. કપાળને કહેવાય લલાટમ. બરોબર? હવે કપાળ આપણે દોરવું છે એટલે આપણે મોં દોરવું પડશે. બરોબર ને? ભાઈ, મારું ચિત્ર એટલું બધું સારું છે નહીં એટલે કોઈ હસતા નહીં. બરોબર? કારણ કે આ મારે સમજાવવાનું જ છે તમને. હવે કપાળ. કપાળ એને કહેવાય લલાટમ. લખી લો વિદ્યાર્થી મિત્રો. લલાટમ એટલે કપાળ. તમને આવું પૂછાય, ચિત્ર દોરેલું હોય, તમને ચિત્ર દોરેલું હોય અને તમને પૂછાય આ રીતે એરો કરીને, તો તમને ખબર પડવી જોઈએ. બરોબર? લલાટમ એટલે કપાળ. પહેલા આ રીતે ચિત્ર દોરી એકવાર લખવાનું અને પછી નીચે એક શબ્દ 5 વાર, લલાટમ એટલે કપાળ, એ રીતે લખવાનું છે. ચાલો, 4 અંગો સમજ્યા આપણે મોં પરના જ. બરોબર? મોંનું જ એક અંગ, મોંના અંગો જ આપણે સમજ્યા. આંખ, નેત્રમ, કાન, કર્ણઃ, નાક, નાસિકા, લલાટમ, કપાળ. હવે વાળ. વાળને સંસ્કૃતમાં શું કહેવાય ભાઈ? કેશા. હવે યાદ રાખવું પડશે કે હેર એટલે વાળ નહીં, પણ કેશા એટલે વાળ. બરોબર? કેશા. હા, ચાલો આપણે મોં દોરીશું. બરોબર? કેશાહ એટલે વાળ. સંસ્કૃતમાં વિદ્યાર્થી મિત્રો ખાસ વિસર્ગ ન હોય તો તમારું સંસ્કૃતનું કોઈ પણ વાક્ય કે શબ્દ ખોટો પડે. આ ખાસ યાદ રાખજો. કેશાહ એટલે વાળ. ચલો, મોં પરના જ આપણે અંગો સમજ્યા.
હજી પણ એક અંગ આપણું બાકી છે, ગળું, ગ્રીવા, બરોબર, મોં. આ પણ એક મોં પરનું જ અંગ છે. ચાલો આપણે દોરીએ મોં. મોંને સંસ્કૃતમાં શું કહેવાય? તો મોંને સંસ્કૃતમાં મુખમ કહેવાય. મોં એટલે મુખમ, બરોબર. આખું મોંની વાત છે. હોઠ, હોઠ, ઓષ્ઠ, બરોબર. એ ખાસ યાદ રાખજો. ઓષ્ઠ એટલે હોઠ, એ પણ આપણે સમજવાનું છે. ચલો, મોં એટલે આખા મોંની વાત છે. આ રીતે એરો થાય, બરોબર. મુખમ એટલે મોં. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આગળ આપણે બીજા અંગો સમજીશું. ચાલો, દાંત. પહેલા તો આપણે હોઠ સમજી લઈએ. હોઠ આપણે હમણાં સમજ્યા, બરોબર ને. હોઠ. ઓષ્ઠ એટલે હોઠ. ઓષ્ઠ એટલે હોઠ. ઓષ્ઠ એટલે હોઠ. દાંત તો દંતાહા. ચાલો, દાંત આપણે દોરીએ. દાંત એટલે દંતાહા. દંતાહા એટલે દાંત. એ જ રીતે જીભ. જીભને સંસ્કૃતમાં શું કહેવાય ભાઈ? જીહવા. કેટલા બધા અંગો સમજ્યા, મોં પરના જ તે. ચાલો ફરીથી આપણે અંગોને સમજી લઈએ. નેત્રમ, નાસિકા, કર્ણઃ, મુખમ, દંતા, જીહવા, કેશા, લલાટમ. સમજ્યા ને? ચાલો ચાલો હવે જીભ. જીભને આપણે દોરીને સમજીશું. ચલો, જીભ એટલે જીહવા. આના માટે તમારે રોજ તમારા અંગોને જોવાના અને સંસ્કૃતમાં બોલવાનો પ્રયત્ન કરવાનો, જેથી તમને સંસ્કૃતના અંગોની સમજ પડી જશે. ચાલો ફરીથી આપણે એકવાર જોઈ લઈશું. મારી સાથે બધાએ મનમાં બોલવાનું છે, બરોબર. અને યાદ સંસ્કૃતમાં બોલવાનું છે. સંસ્કૃતમાં, ગુજરાતીમાં નહીં. ગુજરાતીમાં તો આપણને આવડે જ છે. ચાલો, આવડી ગયું ને કાંઈ તમને તો હવે સંસ્કૃતમાં અંગો, અને એ પણ મોં પરના. ચાલો, મોં પરના અંગો આવડ્યા. બીજા અંગો પણ આપણે આખા શરીરના અંગો સમજવાના છે સંસ્કૃતમાં. ચાલો, ખબર છે તમને આંખને શું કહેવાય? નેત્રમ. નાકને નાસિકા. મનમાં બોલવાનું છે વિદ્યાર્થી મિત્રો. કાનને કર્ણઃ, મોંને મુખમ, દાંતને દંતા, જીભને જીહવા, કપાળ લલાટમ,
केशाः। હવે હું ખાલી સંસ્કૃત શબ્દ બોલીશ, ગુજરાતી નહીં બોલું. नासिका, नेत्रम, कर्णः, मुखम, दंता, जिह्वा, बरोबर, ओष्ठः, केशा, ललाटम. ચાલો સમજાયું વિદ્યાર્થી મિત્રો. હવે મોં પતી ગયું, મોંના બધા જ અંગો પતી ગયા. હવે ગળું, ગળાને કહેવાય સંસ્કૃતમાં ગ્રીવા. લખીએ ગળું, ગ્રીવા. ચાલો ઉપર દોરીશું આપણે. અહીંયા જ હું દોરી દઈશ એટલે તમને ખ્યાલ આવે. બરોબર, તમારે આ રીતે દોરવાનું અને એરો આ રીતે કરશો એટલે ખબર પડશે. ગળું એટલે ગ્રીવા, ગ્રીવા એટલે ગળું. બરોબર. હવે નીચે હસ્ત, હસ્ત એટલે હાથ થાય. સંસ્કૃતમાં હાથને હસ્ત કહેવાય. હાથને સંસ્કૃતમાં શું કહેવાય? હસ્ત. ચાલો આપણે હાથ, હાથ હસ્ત, હાથને સંસ્કૃતમાં કહેવાય હસ્ત. હવે ગળું શીખ્યા, ગ્રીવા, બરોબર. હવે છાતી, છાતી એને વક્ષ કહેવાય સંસ્કૃતમાં. લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે લખીશું આગળ છાતી તો વક્ષ. તમારે દોરી અને લખવાનું છે, બરોબર. હસ્ત એટલે હાથ, ઉદરમ એટલે પેટ. પેટને શું કહેવાય? ઉદરમ. ક્યાં ભૂખ લાગી છે? ઉદરમ. હવે તમને ભૂખ લાગે ને એટલે તરત જ સંસ્કૃતમાં બોલવાનું ઉદરમ. બરોબર. ચાલો ફરીથી આપણે અંગોને એકવાર જોઈ લઈશું. ચાલો. નેત્રમ, નાસિકા, કર્ણઃ, મુખમ, ઓષ્ઠઃ, દંતા, જીહ્વા, લલાટમ, કેશા, ગ્રીવા, વક્ષ એટલે છાતી, પેટ એટલે ઉદરમ, હસ્ત એટલે હાથ. એટલે બધા અંગો આપણને ખબર પડી ગયા અને આવડી પણ ગયા. બરોબર ને વિદ્યાર્થી મિત્રો? ચાલો ઉદરમ સુધી આપણે પહોંચ્યા. હવે પગ, પગને સંસ્કૃતમાં કહેવાય પાદઃ. પાદઃ એટલે પગ. ચાલો આપણે દોરીએ. પેટ, પેટ એટલે લખીએ ઉદરમ. ઉદરમ એટલે પેટ. સંસ્કૃત શબ્દ તમારે પહેલો લખવાનો છે ને પછી ગુજરાતી લખવાનો છે. હવે આપણે દોરીશું પગ. બરોબર. પગને કહેવાય પાદઃ. ચાલો અહીંયા પણ હું સંસ્કૃતમાં પહેલા લખી દઉં, તમને ભૂલ ન પડે. ઉદરમ એટલે પેટ, વક્ષઃ એટલે છાતી, વક્ષઃ એટલે છાતી, પાદઃ એટલે પગ,
કહેવાય? તો હથેળીને કહેવાય કરતલમ. સંસ્કૃતમાં કહેવાય કરતલમ. ચાલો આપણે હથેળી દોરીએ અને લખીએ. ચાલો હથેળી એટલે કરતલમ. કરતલમ એટલે હથેળી. હવે એ જ રીતે પગનો જે પંજો છે, પગનો આ જે પગનો આ પગ કહેવાય આખો, અને આ જે પગનો પંજો છે એને શું કહેવાય? ચરણ. ચરણ એટલે પગનો પંજો. બરોબર? ચરણ એટલે પગનો પંજો. લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો આપણે સંસ્કૃતમાં બધા જ અંગો સમજ્યા. ફરીથી અંગોને જોઈ લઈએ સંસ્કૃતમાં. ચાલો નેત્રમ, નાસિકા, કર્ણમ, મુખમ, ઓષ્ઠઃ, દંતા, જીહ્વા, લલાટમ, કેશા, ગ્રીવા, વક્ષઃ, ઉદરમ, હસ્તઃ, કરતલમ. બરોબર? પછી પાદઃ એટલે પગ અને ચરણ એટલે પગનો પંજો. કેટલા બધા આપણે અંગો સમજ્યા? તમને સમજાઈ ગયા ને? સરસ વિદ્યાર્થી મિત્રો. હવે તો તમને સંસ્કૃતમાં શબ્દો પણ અંગો આવડી ગયા બધા જ. બોલો. ચાલો હવે કોઈ તમને પૂછે કે ભાઈ આખરે સંસ્કૃતમાં શું કહેવાય? તો નેત્રમ. હાથને હસ્તઃ, હાથની હથેળી એને કહેવાય કરતલમ. પગનો પંજો તો એને કહેવાય ચરણઃ. પાદઃ એટલે પગ. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? ચાલો અંગોને તમારે એક અંગ 5 વાર લખવાનું છે અને મોઢે કરી લેવાનું છે. આપણે જેમ હેર એટલે વાળ એવું આપણે અંગ્રેજીમાં કેવું મોઢે કર્યા, એવી જ રીતે આપણે સંસ્કૃતમાં મોઢે કરી દેવાના છે. વિદ્યાર્થી મિત્રો તમને અંગોની અહીંયા સંસ્કૃતમાં મમ અંગાની એટલે મારા અંગો એની સમજ પડી ગઈ. હવે તમને સ્વાધ્યાયમાં આવતા કેટલાક અંગોની આપણે સમજૂતી અગાઉના વિડીયોમાં સમજીશું. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ અને બધાય અંગોને યાદ કરવાના છે અને રોજે રોજ અંગોને તમારે રિફર કરવાના છે, યાદ કરવાના છે. અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.